વડોદરા શહેરના સમા અય્યાપ્પા મંદિર ખાતે શ્રી અય્યાપ્પા ટ્રસ્ટ સમા દ્વારા આયોજિત 10 દિવસીય વાર્ષિક ઉત્સવના આજે બીજા દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમો ભક્તિભાવ સાથે યોજાયા હતા। મંદિર પરિસર ભજન, આરતી અને વૈદિક મંત્રોચ્ચારથી ગુંજતું રહ્યું હતું। ઉત્સવના બીજા દિવસે વિશેષ પૂજા અર્ચના, અભિષેક તથા ભજન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તોએ હાજરી આપી શ્રી અય્યાપ્પા સ્વામીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા। ટ્રસ્ટના સભ્યો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ વાર્ષિક ઉત્સવના બાકી દિવસોમાં પણ વિવિધ ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમો યોજાશે અને તમામ ભક્તોને આ ઉત્સવમાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે। आयोजन किया हुआ है। अभी आज समा अय्यप्पा मंदिर में हमारे एनुअल उत्सव ये 15 तारीख से शुरू हुआ है। ये रोज कुछ न कुछ नया नया प्रोग्राम होता है, कल्चरल प्रोग्राम होता है। कल केरला का सबसे बड़ा भजन ग्रुप नंद गोविंद ग्रुप कल आया था। कल 5000 के ऊपर पब्लिक था, बहुत बढ़िया प्रोग्राम था। और रोज रोज कुछ न कुछ प्रोग्राम है। आज भी डांस प्रोग्राम है अगला मस्जिद का, वो भी बहुत फेमस डांस ग्रुप है बड़ौदा का। ऐसा रोज कुछ न कुछ प्रोग्राम होता ही था। और ये आज मंदिर का ध्वजबंधन आज ध्वज चलाएगा, वो 26 को ध्वज उतारेगा। लेकिन ये मंदिर 33 ईयर्स से वो 33 ईयर्स हुआ है मंदिर को। ये मंदिर में 10 साल 16 फरवरी दिसंबर से 26 दिसंबर तक का मंदिर का एनुअल उत्सव होता है। વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ, ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી।